નમસ્તે, મારું નામ હિતેશ સુંદરજી કોટક, બોમ્બેથી છું. વજન અંદાજે મારું 235 kg હતું અને ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા વજનની લીધે. ચાલવાનો પ્રોબ્લેમ, ઊભો રહેવાનો પ્રોબ્લેમ, ઊભો રહેવાય જ નહીં. ચાલવા માટે 1 મિનિટ ચાલો એટલે હાંફી જવાય ને એના લીધે ઘણા પ્રોબ્લેમ, ઘણા કોમ્પ્લિકેશન્સ ઊભા થતા હતા. ઘરમાં જ પડ્યો રહેતો હતો, બહાર ના નીકળાય. એને લીધે જોબનો બી પ્રોબ્લેમ થાય, ઓફિસ જવા પ્રોબ્લેમ થાય, તો ઓફિસ છોડવું પડ્યું, જોબ છોડવો પડ્યો. એના પછી કોમ્પ્લિકેશન્સ વધી જ રહ્યા હતા. એટલામાં મને કેયુર સરનું નામ ખબર પડ્યું, તો કેયુર સરના મેં વિડીયો પણ જોયા ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા, અને મને લાગ્યું કે અહીંયા અપ્રોચ કરવા જેવું છે. પણ જે દિવસે મેં ફોન કર્યો રિસેપ્શન પર, એ દિવસે એ ફોન તરત 5 મિનિટની અંદર કેયુર સર પાસે ગયો ને કેયુર સરે ફક્ત 1 મિનિટની અંદર મને કીધું કે વિડીયો કોલ કરું કે. મેં હા પાડતા કેયુર સરે ફર્સ્ટ ડે મારી જોડે 19 મિનિટ વાત કરીને જે કોન્ફિડન્સ આપ્યો, એ કોન્ફિડન્સ પર જ બસ મારી વાર્તા, કે મને કોઈક એક એવી વ્યક્તિ મળી ગઈ કે જે મારા લાઈફને એક નવો વળાંક આપી શકે. એ હિસાબે મેં કેયુર સરને અપ્રોચ કર્યો. કેયુર સરે મને બહુ એટલે બહુ, એક કહું છું, મોટા ભાઈ કરતાં વિશેષ પ્રેમ આપીને, એક પેશન્ટ તરીકે ન ટ્રીટ કરતા, જેમણે મને અહીંયા સર્જરી માટે એન્કરેજ કર્યું, કે હું થોડોક ડરી રહ્યો હતો, તો એમણે એન્કરેજ કરીને મને જે હિસાબે હું જેટલો નેગેટિવ હતો એના કરતાં 3 ગણો મને પોઝિટિવ કરીને એમણે મને પોતાની જોડે રાખીને મારી સર્જરી થઈ ગઈ. અને હું હવે 235 પરથી હમણાં તો ઓલરેડી મારું 15-16 કિલો જેવું વજન ઘટી ગયું છે આ 10 દિવસમાં જ સર્જરી સાથે. હજુ સારું થઈ જશે ને ફાસ્ટ થશે. અહીંયા આવ્યા પછી મને તદ્દને ફિલિંગ્સ નથી આવી કે હું બોમ્બેથી આવ્યો છું કે કોઈ હોસ્પિટલમાં આવ્યો છું. અહીંયા આવ્યા પછી મને 100% એવી ફિલિંગ્સ હતી કે હું મારા ઘરે છું, કારણ કે અહીંયાનો સ્ટાફ એટલો કોઓપરેટિવ છે. અને સર તો મને લાગતું નથી કે એ ડૉક્ટર જે મારા મોટા ભાઈ જ છે. તો આઈ ફીલ 100% કે જો કોઈ બી વિચાર કરતું હોય કે આ સર્જરીઝ માટે, તો યુ શુડ હેવ ટુ કમ ડાઉન એટ નવેલી હોસ્પિટલ, વેસુ, સુરત. થેન્ક્સ.